આ પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. हेलो फ्रेंड्स, वेलकम टू योर फेवरेट शो फिल्मी टाइम. હું છું આપની હોસ્ટ એન્ડ દોસ્ત નીવા. ફ્રેન્ડ્સ, આજે ફિલ્મી ટાઈમમાં જોઈશું બોલિવૂડની લેટેસ્ટ કોન્ટ્રોવર્સીઝ, ગોસિપ્સ અને હોટ ન્યૂઝ. સો લેટ્સ સ્ટાર્ટ અવર શો. ફ્રેન્ડ્સ, એ દિલ હે મુશ્કિલની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લઈ રહી. હવે ફિલ્મને ગુજરાત સહિત 3 રાજ્યોમાં રિલીઝ નહીં કરવાનો થિયેટર માલિકોએ નિર્ણય લીધો છે. જી હા, શું છે આખી બબાલ, જોઈ લો મારો આ રિપોર્ટ. કરણ જોહરની ફિલ્મ એ દિલ હે મુશ્કેલીમાં મુકાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મની રિલીઝ ડેટ પણ પાછળ જઈ શકે છે. તેમજ હવે 4 રાજ્યોમાં થિયેટરના માલિકોએ નિર્ણય લીધો છે કે પાકિસ્તાની કલાકારો વાળી ફિલ્મ તેઓ રિલીઝ નહીં કરે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને ગુજરાતના થિયેટર માલિકોનો સમાવેશ થાય છે. જ્યારે સેન્સર બોર્ડે જણાવ્યું છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આ થિયેટર માલિકોનો નિર્ણય છે. બીજી બાજુ મનસે દ્વારા ધમકી આપવામાં આવી છે કે પાકિસ્તાની કલાકારો વાળી ફિલ્મ જ્યાં પણ રિલીઝ કરવામાં આવશે ત્યાં વિરોધ કરવામાં આવશે. मैं मेरे बात के ऊपर फर्म हूं कि मैं किसी भी प्रकार से जिस फिल्मों में, शोज में, इवेंट में पाकिस्तानी कलाकार हैं उसको मैं उनको रिलीज होने दूंगा नहीं. उनको अप्रोच करना चाहिए और बोलना चाहिए कि